નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ટેક્સ સિમ્પ્લિફાઈડ. હું છું આપની સાથે સ્મિતા. તો આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે ઇન્કમ ટેક્સને લઈને. ગયા એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરી હતી, તેના જે નવા નિયમો આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી હતી. હવે આજે આપણે એક એવો ટોપિકને લઈને ખાસ ચર્ચા કરવાના છે જે HUF એટલે શું હોય છે, કાયદાકીય રીતે તેના વિભાજન કઈ રીતે પડતા હોય છે, તેની વિગતવાર આજે આપણે આ મુદ્દામાં ખાસ ચર્ચા કરવાના છે અને એપિસોડમાં ખાસ સમજીશું. તો ખાસ આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ભાવિકભાઈ શાહ, જેઓ પુરુષાર્થના ફાઉન્ડર છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ગયા એપિસોડમાં આપણે ઇન્કમ ટેક્સને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી હતી અને બધા સવાલ જવાબ કર્યા હતા, પણ આજનો ટોપિક એવો છે કે HUF શું છે અને તેમાં ઘણા બધા એવા સવાલ જવાબો બી હોય છે અને લોકોને ઘણી બધી ગૂંચવણો બી ઉભા કરતા હોય છે. તો પહેલા તો દર્શક મિત્રોને માહિતી આપશો કે HUF એ શું હોય છે. HUF બેઝિકલી HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કે હિન્દુ અવિભક્ત કુટુંબ, કે જે જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી આપણે કહીએ કે કોઈ પણ એક વ્યક્તિ છે, પોતે મેરેજ થાય, એના વાઈફ આવે, પછી એના સંતાનો થાય, એના સંતાનોના પણ મેરેજ થાય, એના પણ સંતાનો આવે, તો બધા જ એક જોઈન્ટ ફેમિલી તરીકે જે એક પર્સનની નીચે ટ્રી બને છે એને HUF કહેવામાં આવે છે. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. બિલકુલથી. હવે શું આ જે HUF છે એ માટે ટેક્સ માટે કોઈ અલગ વ્યક્તિ ગણાય ખરા? હા, HUF નો બેઝિકલી મોટો ફાયદો એ છે કે જે ટેક્સ માટે એક સેપરેટ એન્ટિટી ગણવામાં આવે છે, એના કારણે એનું બેઝિક એક્ઝેમ્પશન લિમિટ પણ મળે છે. બિલકુલથી. હવે જે HUF છે તેના કરતા કોણ બની શકે છે? HUF ના કરતા જે કોઈ પણ ઘરમાં મોસ્ટ સિનિયર વડીલ હોય છે, મેલ પર્સન, એ HUF ના કરતા બને. જેમ કે મારું HUF હોય તો હું, મારા વાઈફ, મારા બાળકો, જે કંઈ પણ બાબો બેબી જે બી હોય એ બધા HUF ના સભ્યો ગણાય, એમના પણ સંતાનો, એમના પણ વાઈફ. એટલે હું પોતે HUF નો કરતા ગણાવું. એટલે જે બી મોસ્ટ સિનિયર વડીલ છે એ HUF ના કરતા કહેવાય. બિલકુલથી. હવે HUF બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની જરૂર પડતી હોય છે? HUF બનાવવા માટે ઓછામાં ઓછા 2 સભ્યો, પતિ પત્ની, એ બંનેની જરૂર પડતી હોય. જ્યાં સુધી વ્યક્તિ પોતે મેરેજ નથી કરતો ત્યાં સુધી એ પોતાનું HUF બનાવી ના શકે. જેવો વ્યક્તિના મેરેજ થઈ ગયા એટલે એનું એક અલગ કુટુંબ અસ્તિત્વમાં આવી ગયું, એટલે HUF ક્રિએટ કરી શકે પોતાનું. બિલકુલથી. હવે શું માત્ર એક જ વ્યક્તિ HUF બનાવી શકે? ના, એક જ વ્યક્તિ HUF ના બનાવી શકે. આપણે અગાઉ વાત કરી એમ કે જ્યારે લગ્ન થયા એ પછી એના વાઈફ આવ્યા એટલે હસબન્ડ વાઈફ બંને ભેગા થયા એટલે HUF બન્યું કહેવાય. હવે સંતાન થયું તો 3 જણા થયા. વાઈફ એક્સપાયર થઈ ગયા કે સંતાન એક્સપાયર થઈ ગયા તો HUF કન્ટિન્યુ રહેશે, જો HUF બનાવ્યું હશે તો. બિલકુલથી. હવે જે કોપાર્ટનર છે એ શું છે? કોપાર્ટનર એટલે HUF જે છે, HUF માં મેઇનલી 3 પ્રકારની વ્યક્તિઓ. એક તો HUF નો કરતા, જે મેઇન પર્સન છે. બીજી વ્યક્તિ થઈ HUF નું સભ્યો, જે કંઈ પણ બીજા બધા સભ્યો છે, વાઈફ છે, બાળકો છે, બાળકોની વાઈફ છે, એમના સંતાનો છે, એ બધા HUF ના સંતાન થયા અને એ લોકો મેમ્બર થયા. અને કોપાર્ટનર એટલે શું, કે જે લોકો HUF નું ડિઝોલ્યુશન ડિમાન્ડ કરી શકે એવા રાઇટફુલ એન્ટિટી. એટલે હું છું, મેં મારું HUF બનાવ્યું તો હું પોતે કરતા જ હું પણ ડિમાન્ડ કરી શકું, મારા બાળકો પણ કરી શકશે, તો એ બધા ડાયરેક્ટ એ કોપાર્ટનર કહેવાય. કોપાર્ટનર અને મેમ્બર વચ્ચે ડિફરન્સ એક જ છે કે કોપાર્ટનર HUF નું વિભાજન માગી શકે છે, જ્યારે મેમ્બર HUF નું વિભાજન નથી માગી શકતા. બાકી બધાનું HUF માં શેર સરખો હોય છે, એમાં કોઈ ફેરફાર નથી. બિલકુલથી. હવે શું જૈન, શીખ અને બુદ્ધ પરિવારો HUF બનાવી શકે? હા, હિન્દુ શબ્દની વ્યાખ્યામાં જે જૈન, બૌદ્ધ અને શીખ આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે એ લોકો પણ એમનું HUF બનાવી શકે છે. ઈસાઈ છે કે મોમેડિયન છે, એ લોકો HUF બનાવી શકતા નથી. બિલકુલથી. હવે જે HUF ની રચના માટે HUF ડીડ એ શું છે? હા, HUF ડીડ એક દસ્તાવેજ છે કે એ જ્યારે પણ, જેમ કે મારે મારું HUF બનાવવું છે તો મેં જ્યારે પણ હું મારું HUF ક્રિએટ કરવા માંગીશ કે હું પોતે કરતા, મારા વાઈફ સભ્ય, મારા બાળકો જે કંઈ પણ છે બધાના નામ લખીશ, મને કોઈ વ્યક્તિ ગિફ્ટ આપે છે, એ બધી જે કંઈ પણ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર અત્યારે પ્રવર્તમાન થાય છે, તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મારે એક એગ્રીમેન્ટ બનાવવું પડશે
કે જેમાં હું કર્તા તરીકે સાઇન કરીશ અને જે મને ગિફ્ટ આપે છે, મારા ફાધર હોય કે મારા સસરા હોય કે બ્રધર ઇન લો હોય કે મોટા ભાઈ નાના ભાઈ હોય, એ મને ઇનિશિયલ કેપિટલ તરીકે 5-10 હજાર રૂપિયાની ગિફ્ટ આપશે. તો એ ગિફ્ટ તરીકે હું રકમ એક્સેપ્ટ કરીશ અને એચયુએફનું સ્ટાર્ટિંગ કોર્પસ તરીકે એક એગ્રીમેન્ટ બનશે અને એગ્રીમેન્ટના આધારે હું પાન કાર્ડ ઇસ્યુ કરાવીશ, બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવીશ, આઈટી રિટર્ન્સ ફાઇલ કરીશ. તો આ એચયુએફનું ડીડ કહેવામાં આવે છે. બિલકુલથી. હવે જો એચયુએફ માટે અલગ પાન કાર્ડ હોવું જરૂરી છે ખરા? હા, એચયુએફ એક સેપરેટ એન્ટિટી છે ઇન્કમ ટેક્સ માટે પણ, જીએસટી માટે, બધા માટે જ. એટલે એચયુએફનું એક અલગથી પાન કાર્ડ પણ ઇસ્યુ થશે. એના માટે આપણે એપ્લાય કરવું પડશે અને એના આધારે ઇન્કમ ટેક્સ આપણને પાન કાર્ડ આપશે એચયુએફ. બિલકુલથી. હવે આપણે જે રીતે કહ્યું કે એચયુએફ એ ખૂબ જ ફાયદાકારક હોય છે અને પતિ પત્ની હોય તો જ એચયુએફ બની શકે છે, પરંતુ હવે એચયુએફ બનાવવાનો મુખ્ય ટેક્સ ફાયદો શું હોય છે? મુખ્ય ટેક્સ ફાયદો એ જ છે એચયુએફનો કે જેમ કે હસબન્ડ વાઈફ અને એનો છોકરો છે, અત્યારે સપોઝ એ માઇનોર છે. હવે હસબન્ડ વાઈફ બંનેની ઓલરેડી ઇન્કમ છે, બંને જોબ કરતા માણસ છે, તો હસબન્ડ વાઈફ બંનેની ઇન્કમ છે, તો હવે વધારાની જે કંઈ પણ ઇન્કમ છે એ ઇન્કમ એમને ક્યાં ડાયવર્ટ કરવી, ક્યાં જનરેટ કરવી. એમને એમના ફાધર તરફથી કોઈ વસ્તુ વારસામાં મળે છે, તો એ વસ્તુની પણ કંઈ ઇન્કમ થશે. તો ઇન્કમ એમની ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમમાં લઈશું તો સીધું 30% સ્લેબમાં જશે. તો એવું ના થાય એના માટે એચયુએફ, આજે એમનું બાળક છે, બાળક હજી 2-3 વર્ષનું જ છે, એ 18 વર્ષનું થશે, પુખ્ત થશે, 15 વર્ષ પછી એની એક અલગ એન્ટિટી ગણાશે ઇન્કમ ટેક્સમાં. જ્યારે એચયુએફ ક્રિએટ કરશો, આજે જ એચયુએફ બનાવશો એટલે કાલથી જે અલગ એન્ટિટી થશે, સીધું 18 વર્ષનું એક મેચ્યોર મેમ્બર થઈ ગયું, જેને તમારે ખવડાવવા પીવડાવવાનું નથી. એમાં કંઈ પણ ઇન્કમ છે, કંઈ પણ એસેટ્સ છે, એ બધી તમારા જ કંટ્રોલમાં છે. પણ એક ટેક્સ લાયબિલિટી માટે બેઝિક એક્ઝેમ્પશન જે છે 4 લાખ સુધીનું, પ્લસ જે લોઅર સ્લેબ રેટ આવે કે 4 થી 8 લાખ 5%, 8 થી 12 લાખના 10%, આવી રીતે જે કંઈ પણ લોઅર સ્લેબ છે એ બધા સ્લેબનો તમને બેનિફિટ મળે. એટલે એચયુએફ બનાવવું એ ઇન્કમ ટેક્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. બિલકુલથી. હવે શું જે એચયુએફ છે એ એસીસી હેઠળ કપાત મળે છે કે હા, નહીં? એચયુએફ જે કંઈ પણ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરે કે ફિક્સ ડિપોઝિટ કરાવે ટેક્સ સેવર, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તો એચયુએફનું પોતાનું તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય નહીં, પણ એના સભ્યોનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ ભરી શકે છે અને એનો જૂની ટેક્સ રિજીમ હેઠળ એટીસીનો લાભ મળી શકે છે. બિલકુલથી. હવે શું એચયુએફ છે એ હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ મળી શકે? હા, મળી શકે. એ એના જે મેમ્બરોના નામે જે કંઈ પણ મેડિક્લેમ પ્રીમિયમ ભરે છે તો એ મેડિક્લેમ પ્રીમિયમ એચયુએફમાંથી પણ ભરી શકે છે અને એટીડીમાં ક્લેમ કરી શકીએ છીએ. બિલકુલથી. હવે જે એચયુએફ છે તે માટે ટેક્સ સ્લેબ શું હોય છે? એચયુએફ માટે બેઝિકલી 4 લાખ સુધી જેમ ઇન્ડિવિજ્યુઅલના ટેક્સ રેટ છે એ જ એચયુએફના છે કે 4 લાખ સુધી ટેક્સ ફ્રી છે, 4 થી 8 લાખ 5% આવે. ખાલી એક જ વસ્તુ છે કે એમાં રિબેટ નથી મળતું. એટલે અત્યારે જે ઇન્ડિવિજ્યુઅલ્સ માટે 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે, જો 12 લાખથી ઓછી હોય તો, એવો બેનિફિટ એચયુએફમાં નથી મળતો રિબેટનો. બિલકુલથી. હવે જે નવી ટેક્સ સિસ્ટમમાં એચયુએફનો કેટલો લાભ મળી શકે છે? એચયુએફની બેઝિક ટેક્સ લિમિટ નવી રિજીમમાં પણ 4 લાખ જ છે, નવા ટેક્સ સિસ્ટમમાં પણ. એટલે જે રીતે પહેલા હતું અને પછી અત્યારે જે નવા કાયદાઓ નીકળ્યા છે, જે રૂલ્સ નીકળ્યા છે, એ પ્રમાણે બી પહેલા ને અત્યારે બે સરખું જ છે, બંનેમાં સરખું છે, કોઈ તફાવત નથી. બિલકુલથી. હવે શું એચયુએફ સભ્યોને પગાર આપી શકે ખરા? હા, એચયુએફના સભ્યો જો કોઈ એચયુએફનું પ્રોફેશનલ વર્ક કરતા હોય, એચયુએફનો બિઝનેસ હોય, એચયુએફ પોતે બિઝનેસ પણ કરી શકે છે, જો બિઝનેસમાં હેલ્પફુલ થતા હોય તો એચયુએફના સભ્યોનો પગાર આપી શકે છે. સભ્યોની ઇન્ડિવિજ્યુઅલ આવક કહેવાય. એચયુએફ એના બિઝનેસ કરે છે, કોઈ પણ મેડિકલ સ્ટોર છે એચયુએફના નામે તમે ઓન કરી શકો અને પછી એચયુએફના સભ્યોને પગાર પણ આપી શકે છે. બિલકુલથી. હવે શું એચયુએફ શેર બજારમાં રોકાણ કરી શકે ખરા? હા, એચયુએફ પોતાના નામે શેર બજારમાં રોકાણ કરી શકે છે. એચયુએફના પોતાના નામે ડીમેટ એકાઉન્ટ પણ ઓપન કરે, બેંક એકાઉન્ટ પણ ખોલાવે, શેર બજારમાં ટ્રેડિંગ એકાઉન્ટ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, આઈપીઓ ભરે, મ્યુચ્યુઅલ ફંડ પણ લઈ શકે છે, બધું જ કરી શકે છે. બિલકુલથી. હવે જે એચયુએફને મળતી જે ગિફ્ટ હોય છે તેના ઉપર ટેક્સ લાગે છે ખરા? એચયુએફના સભ્યો તરફથી એચયુએફને જો કોઈ પણ ગિફ્ટ આપવામાં આવે તો એમાં ટેક્સ જે તે વખતે લાગતો નથી, પરંતુ એમાં ક્લબિંગની પ્રોવિઝન લાગુ પડે. આગળ જતા આપણે સમજાવીશું. અને એચયુએફના જે સભ્ય સિવાયના લોકો પાસેથી ગિફ્ટ મળે છે તો એ બધા માટે જેમ 50,000 સુધી ફ્રી છે વાર્ષિક, બાકી એની ઉપરની હોય તો એ ટેક્સેબલ છે. બિલકુલથી. અને જે એચયુએફમાં લોન થઈ શકે ખરા? હા, એચયુએફ
બેંકમાંથી લોન લઈ શકે છે, સભ્યો પાસેથી લોન લઈ શકે છે, બજારમાંથી બીજે ગમે ત્યાંથી પૈસા ઉછીના લઈ શકે છે. બિલકુલથી. હવે જો એ પૂર્વજોની મિલકતની આવક ક્યાં દર્શાવવામાં આવતી હોય છે? પૂર્વજોની મિલકતની આવક બેઝિકલી મોસ્ટલી એચયુએફમાં જ દર્શાવવી જોઈએ અને એમાં જ બતાવવાની છે આપણે. અને જે એચયુએફ છે અને જીએસટી રજીસ્ટ્રેશન તેનું મળી શકે ખરા? હા, એચયુએફ જીએસટી રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશન કરી શકે છે, જીએસટી નંબર મેળવીને એનો પોતાનો ધંધો પણ કરી શકે. બિલકુલ. અને જે રીતે જીએસટીમાં અને એચયુએફ જે વ્યક્તિ માનવામાં આવે છે તેને? હા, જીએસટી કાયદા માટે પણ એચયુએફને એક અલગ જ વ્યક્તિ માનવામાં આવે છે. એટલે એચયુએફના કરતા જેમ કે મારું નામ ભાવિક ખેમચંદભાઈ શાહ છે, તો એક મારું ઇન્ડિવિજ્યુઅલ જીએસટી નંબર પણ હશે, બીજું મારું એચયુએફ હશે, ભાવિક ખેમચંદભાઈ શાહ એચયુએફ, પાછળ એચયુએફ શબ્દ લાગશે. તો એ એચયુએફ એ અલગ એન્ટિટી ગણાશે, એનો અલગ પાન નંબર છે, એનો અલગ જીએસટી નંબર પણ લઈ શકીશું આપણે. બિલકુલથી. હવે જીએસટી રજીસ્ટ્રેશન માટે ખાસ કયા દસ્તાવેજોની ખૂબ જરૂર પડતી હોય છે? હા, જ્યારે એચયુએફ ના નામે આપણે જીએસટી નંબર લેવો હશે ત્યારે એચયુએફ નું ડીડ, જે આપણે અગાઉ કીધું એમ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવું પડે, એ પ્લસ એચયુએફ નું પાન કાર્ડ, કર્તાનું પાન કાર્ડ, આધાર કાર્ડ. કારણ કે એચયુએફ નું જ્યારે પણ કંઈ પણ જગ્યાએ જરૂર પડશે એ વખતે એના કર્તાનું પણ જોડે પાન કાર્ડ, આધાર કાર્ડ, એચયુએફ નું પાન કાર્ડ, એચયુએફ નું ડીડ પ્લસ એનું બિઝનેસ પ્લેસનું પ્રૂફ આપવું પડશે. બિલકુલથી. હવે શું એચયુએફ એ કોમ્પોઝિશન સ્કીમ લઈ શકે? હા, ડેફિનેટલી એચયુએફ કોમ્પોઝિશન કે રેગ્યુલર જે પણ સ્કીમ એને પસંદ કરવી હોય એ કરી શકે છે. હવે જો એચયુએફના જે જીએસટી રજીસ્ટ્રેશનમાં હસ્તાક્ષર ખાસ કોણ કરી શકે છે? એચયુએફના જીએસટી રજીસ્ટ્રેશનમાં કરતા પોતે જ હસ્તાક્ષર કરી શકે છે, એટલે કરતાની સહી ચાલશે એમાં. એટલે પોતે જે કરતા હોય એ જ કરી શકે, બીજું કોઈ સહી ના કરી શકે? અધરવાઇઝ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે બીજા કોઈને એપોઇન્ટ કરે કરતા તો એ કરી શકે છે. બિલકુલથી. એટલે ઓપ્શન છે ખરી? હા, ઓપ્શન ખરો. એ તો બધા જીએસટી નંબરમાં કોઈ પણ જગ્યાએ તમે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ એપોઇન્ટ કરી શકો. બિલકુલથી. હવે જે એચયુએફ દ્વારા સભ્યોને અપાતી જે સેવા ઉપર જીએસટી લાગે છે ખરા? બેઝિકલી તો નથી લાગતી, પણ જો એચયુએફ પોતે પ્રોફેશનલ સર્વિસ લેતું હોય, કરતું હોય અને એના કારણે સભ્યોને સર્વિસ આપે છે, તો એ જે નોર્મલ કસ્ટમર જ ગણાશે એચયુએફના સભ્યો, તો એમાં પણ જીએસટી એપ્લિકેબલ થશે. અને જો એચયુએફ મિલકત ભાડે આપવા માટે જીએસટી વસૂલી શકે? હા, એચયુએફ પોતાની જે પ્રોપર્ટીઝ છે, એચયુએફ પ્રોપર્ટીઝ પરચેસ કરી હોય, એચયુએફના નામે પ્રોપર્ટી હોય, તો એ પોતે પ્રોપર્ટીને ભાડે આપી શકે છે. એના રેન્ટ ઉપર જે 20 લાખની મર્યાદા છે, 20 લાખથી વધારે હોય તે જીએસટી લઈ શકે, જીએસટી એને ભરવો પડશે, એ બધી પ્રોવિઝન લાગુ પડશે. બિલકુલ નહીં. હવે જો એચયુએફના વિસર્જન અને જીએસટી ઇન્વેન્ટરીનું ખાસ શું થાય છે? જીએસટી જ્યારે એચયુએફ પોતે ધંધો કરતું હોય, હવે ધંધો બંધ કરે છે, એચયુએફનું વિસર્જન કરે છે, તો એ વખતે એણે જે કંઈ પણ એની પાસે સ્ટોક પડ્યો હશે એના માલ સામાન, કારણ કે સ્ટોકની ક્રેડિટ તો એને અગાઉ જ્યારે સેલ કર્યું હશે ત્યારે લઈ લીધી હશે, તો અત્યારે જે સ્ટોક પડ્યો છે એની ઉપરની જીએસટી એને રિવર્સ કરવી પડે, તો જીએસટી એને એ વખતે ભરવાનો આવશે. એચયુએફની જવાબદારી બને છે. બિલકુલથી. હવે શું એચયુએફ એ આંતરરાજ્ય વેપાર કરી શકે? હા, ડેફિનેટલી કરી શકે. ઇન્ટરસ્ટેટ ટ્રેડ કરી શકે, એક્સપોર્ટ કરી શકે, ગમે તે ટાઈપનો નોર્મલ બિઝનેસ એ કરી શકે છે એચયુએફ. બિલકુલથી. અને એનો સૌથી મોટો ફાયદો શું હોય છે એચયુએફનો? એચયુએફનો સૌથી મોટો ફાયદો એ જ છે કે ભાઈ જે વ્યક્તિની આવક અને એચયુએફની આવક બંનેને ડિફરન્ટ ગણવામાં આવે છે. આજે હું 25 લાખ રૂપિયા મારી ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કમાતો હોઈશ તો મારે 3 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો આવશે. અને જો એ જ ઇન્કમનો હું પ્રોપરલી પાર્ટીશન કરીશ કે હું એક ધંધો, એક બ્રાન્ચ મારા નામની હશે, બીજી બ્રાન્ચ એચયુએફની ઓનરશિપની હશે, તો એ બેમાં જો મારી આવક ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે તો મારે જે સ્લેબ રેટ આવે છે એ સ્લેબ રેટ ઘણો બધો ઘટી જશે. એના કારણે મને ટેક્સમાં બહુ મોટો બેનિફિટ થશે. એના કારણે હું મારી સંપત્તિનું સર્જન કરી શકીશ કે મારો ટેક્સ બચશે તો હું પૈસા બીજે ઇન્વેસ્ટ કરી શકીશ ને, તો એ મારી સંપત્તિ એ થાય. પ્લસ ફેમિલીની જે ઇન્કમ છે એ બધી ડિસ્ટ્રીબ્યુટ થાય, દરેક સભ્યોના હાથમાં પૈસા આવે. આજે મારું છોકરું નાનું છે તો એ જ્યારે મેજર થાય એને એચયુએફમાંથી શેર મળશે એટલે એની સીધી કેપિટલ બિલ્ટઅપ થઈ જશે. એટલે આ બધા બેનિફિટ છે. બિલકુલથી. હવે જે સભ્યો જે એચયુએફ માંથી તેઓને જે રકમ મળે છે એ કરમુક્ત હોય છે ખરા? હા, ડેફિનેટલી. એચયુએફનું જ્યારે વિસર્જન થાય ત્યારે એચયુએફના જે સભ્યોને પૈસા મળે છે એ બધા કરમુક્ત છે એચયુએફના સભ્યોના હાથમાં. અને હવે જે સંપત્તિના એચયુએફમાં વહીવટ કેવી રીતે થતો હોય છે અને તેને કઈ રીતે ઉપયોગી થતો હોય છે? એટલે સંપત્તિ જે મેજર મોટી મિલકતો હોય તો એને એચયુએફમાં રાખવાથી મેં જે અગાઉ કીધું એમ કે ભાઈ આવકનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે.
એક બંગલો મોટો છે, મારા પપ્પાનો બંગલો છે, હવે હું મારા એચયુએફમાં રાખીશ તો એનું જે ભાડું આવશે એચયુએફમાં જશે. અને જો મારું એ બંગલાનો હું પહેલેથી ભાગ પાડી દઈશ મારા વાઈફમાં, છોકરામાં, તો એ ત્રણેયની અલગ અલગ ઇન્કમ થઈ જશે. તો એ ત્રણેય ઓલરેડી કમાય છે, ઓલરેડી ટેક્સ ભરે છે, તો સીધું અપર લેવલમાં ટેક્સના સ્લેબમાં જશે. એટલે એના કારણે એ મોટો બેનિફિટ છે. બિલકુલથી. તો જે રીતે આપણે હમણે એચયુએફનો ફાયદો શું છે તેના વિશે તમે જે સમજાવ્યું, પરંતુ એચયુએફનો ગેરફાયદો પણ કંઈક હશે, તો એ શું હોય છે? એચયુએફનો મોટામાં મોટો ગેરફાયદો એ જ છે કે બધા સભ્યોનો સમાન હક છે. આજે કોઈ પણ મિલકતો એચયુએફ વસાઈ, અત્યારે હું મહેનત કરીશ અને હું મિલકતો વસાઈશ, હું એચયુએફના નામમાં વસાઈશ મિલકત, તો એ મારી એચયુએફની જે કંઈ પણ પ્રોપર્ટી છે એમાં મારો, મારી વાઈફનો, મારા છોકરાનો, એની આવનારી વહુનો, એના આવનારા છોકરાનો, આ બધા જેમ જેમ વધતા જશે અંદર, એ બધાનો શેર શું છે? ઇક્વલ. ઓકે. આજે 3 જણા છે તો બધાનો 33% છે. કાલ છોકરાના લગ્ન થયા તો વાઈ ભાઈ તો બધાનો શેર શું થઈ ગયો? 25% થઈ. એટલે પેઢી દર પેઢી જ્યાં સુધી વધતું જાય. કાલે બીજો ભાઈ આવ્યો, એની વાઈ ભાઈ 6 જણા થઈ ગયા, 2 છોકરા આયા તો 10 જણા થઈ ગયા, તો બધાનો શેર શું થઈ ગયો? 10% થઈ ગયો. આજે મારો પહેલા 33% હતો, તો મારો શેર શું થઈ જેમ સભ્યો વધ્યા મને કોઈ ના ગમતું હોય, કોઈ મહેનત ના કરતું હોય, તો એના હાથમાં પણ એ જ મિલકત જવાની છે. એ વખતે આપણને એમ થાય કે હું આના મિલકત ના આપું, પણ આપણે આપવી જ પડે. બરાબર. એટલે આ સૌથી મોટો ગેરફાયદો છે કે ભાઈ આગળ જતા જયારે ડિસ્પ્યુટ ઉભા થાય તો આપણે મને કમને પણ એ મિલકતમાંથી ભાગ આપવો જ પડે. બિલકુલ. હવે શું કરતા મિલકત પોતાની મરજીથી વેચી શકે ખરા? ના, બેઝિકલી મોટી જે કઈ પણ મિલકત છે, સ્થાવર મિલકતો, એ બધા સભ્યોની મંજૂરીથી જ વેચાય. બાકી રોજબરોજનો વહીવટ જે કરતા હોય, બેંકમાંથી ચેક પાસ કરવાનો હોય, તો એના માટે સહી કરીને પૈસા ઉપાડી શકે છે. પણ એનો બંગલો વેચવો છે, એચયુએફની માલિકીનો બંગલો છે, તો બધા સભ્યોની મંજૂરી હશે તો જ વેચાશે. એટલે કદાચ કોઈ એક આડું ફાટે તો પછી એમાં એ વસ્તુ વેચી ન શકાય. એટલે સ્થાવર મિલકતની અમે બહુ બને ત્યાં સુધી એચયુએફમાં સલાહ નથી આપતા કે જેથી કરીને આગળ કોઈ ડિસ્પ્યુટ થાય. બિલકુલ. હવે જે એચયુએફ ને બંધ કરવું સરળ હોય છે કે ના? એચયુએફ ને બંધ કરવું એ થોડું કોમ્પ્લિકેટેડ છે, કારણ કે બધાની સંમતિ જોઈશે. દરેકને જે ભાગ આપવાનો છે એમાં એ લોકોનું, કારણ કે કોઈ માણસ કહે છે મારે તો મકાનમાં આ બાજુનો ભાગ જોઈએ છે, કોઈ કહે છે આ બાજુનો જોઈએ છે. બંગલો છે તમારો 1000 વારનો પ્લોટ છે, તો કોઈ પ્લોટનો કોઈ ભાગ મેઇન રોડ સાઈડ આવતો હશે, કોઈ ભાગ અંદરની બાજુ આવતો હશે, તો આ બધું ડિસ્પ્યુટનું કારણ થાય. એટલે એના કારણે એચયુએફની જ્યાં સુધી સ્થાવર મિલકત નથી ત્યાં સુધી ઓકે, કારણ કે 1 કરોડ રૂપિયા છે તો 10 જણાના 10-10 લાખ આપવાના છે, એમાં કોઈ ડિસ્પ્યુટ નથી. મારા હાથમાં જૂની નોટ આવી, કાના હાથમાં નવી નોટ આવી, એની તકલીફ નથી. પણ સ્થાવર મિલકત એ ઝઘડાનું મૂળ થાય, અને એના લીધે પછી અંદર ડિસ્પ્યુટ થાય, મિલકતો પડી રહે. ઘણા બધા બંગલા એવા અનસોલ્ડ પડ્યા રહે છે, પછી આનું તો વર્ષો પછી તો કઈ ચુકાદો બી ના આવે, કોર્ટ મેટર થાય છે. બિલકુલ. તો શું પુત્રીઓ પણ એચયુએફ માં હિસ્સો મેળવી શકે? હા, ડેફિનેટલી. પુત્રી, ઇવન જમાઈ, ઇવન એના પણ બાળકો, એ પણ એચયુએફ માં હિસ્સો મેળવી શકે. એટલા માટે એચયુએફ માં આજ એક મોટો ડ્રોબેક છે કે આજે હું એચયુએફ ક્રિએટ કરું, મારી છોકરી નાની છે, કાલે એને જમાઈ કેવો મળશે કોને ખબર? સમજ્યા? એ તો બાય બર્થ એ તો થઈ ગઈ છે એચયુએફ ની મેમ્બર. જરૂરી નથી કે તમે જયારે એચયુએફ ક્રિએટ કર્યું એ જ વખતે મેમ્બર હયાત હોવું જોઈએ. આજે 3 જણાથી મેં એચયુએફ બનાવ્યું, કાલ બીજા 2 સંતાન થયા તો એ 5 જણા ઓટોમેટિક. મેં એચયુએફ ડીડ બનાવી, એ પછી જે કોઈ પણ બર્થ થશે મારા ફેમિલીમાં એ બધા ઓટોમેટિક અંદર મેમ્બર બને છે, બાય બર્થ ઓર બાય મેરેજ. હું કોઈને ઇન્ટ્રોડ્યુસ ના કરી શકું. બિલકુલ. પણ બાય બર્થ કે બાય મેરેજ એ લોકો લીગલી એન્ટાઇટલ થઈ ગયા એચયુએફ ના મેમ્બર. બિલકુલ. અને પછી કદાચ એવું કઈ હોય કે અમારે નથી હક, નથી, હા, એ હક જતો કરી શકે, એ બધું એ તો પછી એ લોકોનો પર્સનલ મેટર છે. પણ એવું થઈ શકે ખરા? હા, થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. બિલકુલ. હવે જો કોઈ સભ્યનું મૃત્યુ થાય તો પછી એચયુએફ બંધ થઈ શકે? નહીં, એચયુએફ તો ચાલુ જ રહેશે. ઇવન કર્તાનું પણ ડેથ થઈ જાય તો પણ એચયુએફ તો ચાલુ જ રહેશે, બીજો પર્સન કર્તા બની શકે છે. બિલકુલ. હવે જો નવી વ્યક્તિના જન્મથી એચયુએફ માં ખાસ કયા ફેરફારો થતા હોય છે? બસ એક નવો ભાગીદાર આવ્યો, નવો જન્મ થયો એટલે એ ઓટોમેટિક હી વિલ બી ધ મેમ્બર ઓફ ધ એચયુએફ કે કો પાર્ટનર. બિલકુલ. હવે જે એચયુએફ માં બહારની કોઈ વ્યક્તિને સભ્ય બનાવી શકાય? નહીં, નથી બનાવી શકાતી. જે બાય બર્થ હોય, બાય મેરેજ
મારો છોકરો લગ્ન કરશે એટલે એની વાઈફ મારા એચયુએફ ની મેમ્બર બની જ જશે. હું ઈચ્છું કે ના ઈચ્છું, મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તો પણ એ બનશે. પણ કદાચ એવું હોય કે આપણે આ ફ્રેન્ડ ને એડ કરવો છે અંદર ના કે તો એ ના HUF થાય. એ વસ્તુ ફ્રેન્ડ, possible કાકા, નથી. મામા કોઈને એડ ના થાય. ઇવન હું મારા પપ્પાને મારા એચયુએફ માં એડ ના કરી શકું. બિલકુલ મારી નીચે વાળા થાય, મારી ઉપર વાળા ના થાય. બિલકુલ થી. હવે જે HUF નું બેંક એકાઉન્ટ હોય છે એ કેવી રીતે ખુલતું હોય છે અને એ- તેની પ્રોસેસ શું હોય છે? એચયુએફ નું બેંક એકાઉન્ટ ખોલવા માટે એચયુએફ ડીડ આપવાની છે, એચયુએફ નું પાન કાર્ડ આપવાનું છે અને કર્તાની સહીથી બધું ઓપરેશન્સ થશે. બધા સભ્યોની અંદર સહી લેશે ફોર્મમાં અને એચયુએફ નું બેંક એકાઉન્ટ ઓપન કરાવવાનું છે. બિલકુલ થી. હવે જે HUF છે એ હોમ લોન ઉપર વ્યાજની કપાત 24B મેળવી શકે? હા, ડેફિનેટલી મેળવી શકે જો મકાન અને હોમ લોન બંને એચયુએફ ના નામે લીધેલું હોય તો. બિલકુલ થી. હવે જે આંશિક વિભાજન શું છે તેના વિશે થોડી માહિતી આપો. પાર્શિયલ વિભાજન એટલે તમે જેમ હમણાં કીધું કે કોઈ એક સભ્યને છૂટા થઈ જવું છે તો એ પાર્શિયલ વિભાજન થયું કે આજે એચયુએફ માં 12 જણા થઈ ગયા છે તો એમાંથી 5 જણા કે નીકળી જવું છે. મારા 3 છોકરા છે તેમાંથી એક છોકરો કે મને મારો ભાગ આપી દો, મારે છૂટા થઈ જવું છે. બરાબર, તો આ પાર્શિયલ થયું. તો પાર્શિયલ જે છે ડિઝોલ્યુશન એ ઇન્કમ ટેક્સ માટે વેલિડ નથી. આંશિક વિભાજન ઇન્કમ ટેક્સ માટે તો ટોટલ ડિઝોલ્યુશન કરો અથવા તો કન્ટિન્યુ કરો. એટલે એટલે કદાચ કોઈ એક છોકરાને મારા ભાગ આપી દેવો છે એ મિલકતનો possible. તો ઇન્કમ ટેક્સ વેલિડ નહીં કરે. હા, હું એને આપી દઈ શકીશ, એના હક કમીનો દસ્તાવેજ જેને કહેવાય રિલિંક્વિશમેન્ટ, એ હું લખાઈ લઈશ. એના પછી એના છોકરાઓનો પણ કોઈ હક નહીં રહે. આ બધી વસ્તુનું ક્લેરિફિકેશન કરીને એને એનો ભાગ આપીને આપણે એને છૂટો કરી શકીએ છીએ. પણ ઇન્કમ ટેક્સ માટે તો એચયુએફ ચાલુ જ રહેશે. બિલકુલ થી. એટલે કદાચ કોઈ પુત્ર કે એવું કહે કે ભાઈ મારે મારો ભાગ જોઈએ છે તો એ વસ્તુ પોસિબલ નથી થતી. ના, નથી. બિલકુલ થી. હવે શું HUF એ માટે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં ભાગીદારી બની હા, શકે? ડેફિનેટલી એના કરતા દ્વારા પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનર થઈ શકે છે એચયુએફ. બિલકુલ થી. અને જે HUF જે રિટર્ન માટે ખાસ કયા ફોર્મ વપરાય છે? ITR 2 કે ITR 3 નો ફોર્મ ભરવું પડે એચયુએફ ના રિટર્ન માટે. ITR 1 ના ભરાય કારણ કે એચયુએફ ક્યાંય નોકરી નથી કરી શકતું એટલે એની સેલેરી ઇન્કમ ના આવે. કારણ કે એચયુએફ કોઈ પર્સન નથી, વ્યક્તિ નથી. એટલે એની કાં તો અધર સોર્સ ઇન્કમ હોય, શેર માર્કેટ હોય, કાં બિઝનેસ ઇન્કમ હોય. બિલકુલ થી. અને જે શું આ જે કરતા હોય છે તે મૃત્યુ પછી પત્ની કરતા બની શકે ખરા? હા, અત્યારે બની શકે છે લેડીઝ, પણ જો એનો મોટો સન હોય તો પહેલા મોટો સનને બને. બાકી જો કોઈ મેલ પર્સન જ ના હોય કે જેમ હું છું, મારા વાઈફ છે, મારી 2 છોકરીઓ જ છે તો 4 જણા છે, હું એક્સપાયર થઈ જાઉં તો મારા પછી મારી વાઈફ કરતા બની શકે છે. બિલકુલ થી. હવે જે રીતે આપણે ચર્ચાઓ કરી છે HUF ને લઈને, ખાસ તેના ફાયદા શું હોય છે અને ગેરફાયદા શું હોય છે તેના વિશે, એટલે આશા રાખીએ કે દર્શક મિત્રોને ખબર પડી જ ગઈ હશે, પરંતુ થોડી ઘણી દર્શક મિત્રોને ટિપ્સ આપી દો. હા, દર્શક મિત્રોને બેસિકલી એચયુએફ બનાવતી વખતે ખાસ એક જ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જે તે વખતે હયાત બધા સભ્યોને એચયુએફના મેમ્બર તરીકે ડીડમાં ઉલ્લેખ કરી દેવો જોઈએ. અને બીજું કે બને ત્યાં સુધી એચયુએફમાં જે ફિક્સ એસેટ જેને કહેવાય, સ્થાવર મિલકતો, જમીન, મકાન, આવું બધું નહીં લેવું જોઈએ. બેઝિકલી એચયુએફનું ફાઇનાન્શિયલ એસેટ્સ માટે જ યુઝ કરવો જોઈએ. એચયુએફ પોતે એફડી કરી શકે છે, મ્યુચ્યુઅલ ફંડ આ તે બધું જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે એ બધી બાજુ તમે રહેશો તો તમારું એચયુએફનું જ્યારે ભવિષ્યમાં ડિઝોલ્યુશન કરવાનું છે એટલે ઓછામાં ઓછા ડિસ્પ્યુટ સાથે તમે એચયુએફને ડિઝોલ્વ કરી શકશો. બિલકુલ થી. તો જે રીતે આપે દર્શક મિત્રોને સમજાવ્યું કે HUF શું હોય છે, તેના ફાયદા શું હોય છે, તેના ગેરફાયદા શું હોય છે, અને કદાચ જો મકાનની વહેંચણી કરવી હોય તો તે કઈ રીતે થતી હોય છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજના એપિસોડમાં આપણે HUF શું હોય છે તેના વિશે ખાસ ચર્ચાઓ કરી છે અને નેક્સ્ટ એપિસોડમાં પણ તેને લઈને ઘણા બધા હજી સવાલો છે તે કરવાના છે. આશા રાખીએ કે આ એપિસોડ તમને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપજો. નમસ્કાર.